તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાસહાયક ભરતીનું કટ ઓફ મિત્રો તમે જેટલું પણ ધાર્યું છે એના કરતાં પણ નીચું જશે, કારણ કે મિત્રો જગ્યાનો વધારો પણ થશે. કઈ કેટેગરીની કેટલી જગ્યાનો વધારો થશે અને મિત્રો કટ ઓફ જગ્યાનો વધારા પ્રમાણે કેટલુંક નીચું જશે એ બધી માહિતી પણ અમે ટૂંક સમયમાં તમારા સુધી એક વિડીયો બનાવી પહોંચાડી દઈશું. અને મિત્રો આ વિડીયોમાં તમને જણાવવાનું છે કે જનરલમાં કોણ કોણ જઈ શકે અને મિત્રો કેટલુંક નીચું મેરિટ જશે. મિત્રો મેરિટ છે તે તમારા અંદાજ કરતાં પણ ખૂબ નીચું જશે. અને મિત્રો જનરલમાં ઘણા જો કોઈ પણ ઉમેદવાર હોય, જેમ કે હું કેટેગરી વાઇઝ વાત કરું તો મિત્રો એસસીબીસી કેટેગરી છે, ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરી છે, આપણે એસસી કેટેગરી છે, એસટી કેટેગરી છે. તમામ કેટેગરીમાં મિત્રો આ બંને કેટેગરીમાં જો જેને પણ સૌથી વધુ માર્ક્સ હશે ભાઈ, જેમ કે આપણે જે પણ જનરલનું મેરિટ હોય મિત્રો તેમાં સમાવેશ થઈ શકે. જો કોઈ પણ ઉમેદવાર હોય ભાઈ એસસીબીસી કેટેગરી એમાં હાઈએસ્ટ માર્ક્સ જેને પણ હશે મિત્રો તે પ્રમાણે જશે. અને મિત્રો જગ્યા કેટલી જશે, કેટલા ઉમેદવારોને જનરલ કેટેગરીમાં જવાનો મોકો મળશે મિત્રો જગ્યા વાઇઝ, કે કેટલાથી કેટલા માર્ક્સ હોય, તો મિત્રો એના ઉપર પણ અમે એક ફૂલ ડિટેલ વિડીયો બનાવેલો છે. જે વિડીયો ચેનલ સબસ્ક્રાઈબ કરી જે પણ ઉમેદવારો જોઈન થયેલા છે તે બધા માટે જ છે. તો મિત્રો તમે જો જોઈન ના થયા હોય તો થઈ જજો, જેથી કરી એ વિડીયો પણ ટૂંક સમયમાં તમારા સુધી પહોંચી જાય. અને મિત્રો આનું મેરિટ છે તે ખૂબ નીચું જવાનું છે ભાઈ. 5થી લઈ અને 7 માર્ક્સ સુધી મિત્રો મેરિટ નીચું જવા બાબત માહિતી છે. 5થી 7 માર્ક્સ સુધી મેરિટ નીચું જશે. અને મિત્રો થોડાક કારણો છે, એ કારણો પણ મેં એક વિડીયોમાં જણાવેલા છે. તો જો એ બધી માહિતી તમે ના જોઈ હોય તો જોઈ લેજો. અને મિત્રો ટૂંક સમયમાં એક પરિપત્ર આવ્યો હતો કે જેમાં ખાલી જગ્યાઓ જણાવેલી હતી મિત્રો. તારીખ 2/4ના દિવસે મિત્રો એ પરિપત્રમાં લખેલું હતું ભાઈ 2/4ના દિવસે ઓફિશિયલી જિલ્લાવાર આપણે ખાલી જગ્યાઓ જાહેર કરાશે. તો મિત્રો એ ખાલી જગ્યાઓ છે તે પણ જાહેર થઈ ગઈ છે જિલ્લાવાર, અને તમામ કેટેગરી અને વિષયવાર મિત્રો ખાલી થઈ છે. તમને એમ થાય છે કે આ માહિતી ખોટી છે તો એનું ઓફિશિયલી પ્રૂફ પણ તમને બતાવી આપો ભાઈ વિડીયોમાં. તો ભાઈ આપણે જે પણ માહિતી આપીએ છીએ તે બધી સાચી જ હોય છે, એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી જોઈન થઈ જજો. હવે મિત્રો ઓફિશિયલી પરિપત્ર છે, આપણો કોઈ મિત્રો બનાવેલો પરિપત્ર નથી. અહીંયા તમે જોઈ શકતા હશો કે અહીં લખેલું છે કે ભાઈ, અહીંયા છેલ્લો જે પોઈન્ટ છે તેમાં મિત્રો લખેલું છે કે પત્રક 2માં આપેલ જિલ્લા મહેકમ પૂરતું ન હોવાથી કારણે મિત્રો બીજી આપણે માહિતી નથી જોતી. અહીંયા જિલ્લાવાર અલગ અલગ તૈયારી મિત્રો અત્યારે 2/4/2024ના રોજ રૂબરૂ મિત્રો જમા કરાવવાની રહેશે. શું જમા કરાવવાની રહેશે? તો ભાઈ જિલ્લા પ્રમાણે જે પણ ખાલી જગ્યાઓ છે તે બાબત મિત્રો અહીંયા તમે જોઈ શકતા છો. વિષય શું છે ભાઈ? વિદ્યાસહાયક ભરતી ધોરણ 1થી 5 અને 6થી 8માં ગુજરાતી અને અન્ય માધ્યમમાં કેટલી જગ્યાઓ ખાલી છે મિત્રો, તે હવે ટોટલ કેટલી જગ્યા ખાલી છે મિત્રો. આ જે પણ તારીખ છે ભાઈ, ચોથા મહિનામાં જે પણ વેકેશન હમણાં ટૂંક સમયમાં પડવાનું છે તે ત્યાં સુધી મિત્રો કેટલી જગ્યા ખાલી છે, જિલ્લાવાર અલગ અલગ કેટલી જગ્યાઓ ખાલી છે, તો એ જાહેર થઈ ગયું છે મિત્રો 2 તારીખના દિવસે. અને મિત્રો તેની આખી પીડીએફ પણ છે. જો એ પીડીએફ જોતી હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી જોઈન થવાનું છે, અથવા મિત્રો આ વિડીયો પર 1000 કોમેન્ટ કરવાની છે. પીડીએફ લખીને મિત્રો જો 1000 કોમેન્ટ તમે કરી દેશો તો અમે તે પીડીએફ તમને ફ્રીમાં આપશું. બાકી મિત્રો જોઈન થયેલા બધા ઉમેદવારોને સુધી પીડીએફ મળી જશે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી જોઈન થઈ જજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, તમારા બધા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી તે પણ કોમેન્ટ કરવામાં તમારી સહાયતા કરી શકે. તો મળીશું નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.